તો જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ। તો આજે આપણે જઈ રહ્યા છીએ સિંગર એવા રેશમાબેન ઠાકોરના ઘરે અને વચમાં એક સિગુતરમાનું મંદિર પણ આવે છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું અને પછી જઈશું આપણે રેશમાબેન ઠાકોરના ઘરે। તો આજે આપણે તેમને મળીશું અને વ્લોગ બનાવીશું। તો વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તેથી વ્લોગની એન્ડ સુધી રહેજો। અને હા મિત્રો, આપણો ટાર્ગેટ છે 10K નો। જ્યારે આપણા 10K કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે ગુજરાતના તમામ છેડે સુધી ફરીને જે સારા સારા એવા જોવાલાયક સ્થળ હશે તે આપણે વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું। તો જલ્દી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે નીકળવાનું જ છે, તમને બતાવું છું। હાલ તો હું ઘરે જ છું અને અત્યારે વાગી રહ્યા છે 10:10 થયા, એટલે હવે એક ભાઈબંધ આવે એટલે હવે નીકળવાનું જ છે। એટલે વ્લોગમાં મજા આપવાની, એટલે વ્લોગની એન્ડ સુધી રહેજો। તો મળીએ ડાયરેક્ટ ત્યાં। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા પહેલા લોકેશન તરફ, એટલે કે સિગોતરમાના મંદિર તરફ। આ જુઓ, ભાઈબંધ ને બે નીકળી ગયા। જો હવે ડાયરેક્ટ આપણે ત્યાં મળીશું। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સિગોતરમાના મંદિરે। તો હળો તમને અંદરથી બતાવો, જુઓ અંદરનો નજારો। અને અહીંયા રવિવારના દાડે ઘણી બધી પબ્લિક વિઝિટ કરવા પણ આવે છે, એટલે કે દર્શન કરવા પણ આવે છે। તમને મંદિરના પણ દર્શન કરાવો। અને આ મંદિરની બાજુમાં એક બીજું પણ મંદિર આવેલ છે, અને આ મંદિર સતીમાનું છે। જુઓ, તો ફાઇનલી મિત્રો આપણે આ મંદિરે દર્શન કરી લીધા છે। હવે આપણે જઈશું આપણા બીજા લોકેશન તરફ, એટલે કે રેશમાબેન ઠાકોરના ઘરે। તો ચાલો ડાયરેક્ટ મળીએ ત્યાં। તો ફાઇનલી મિત્રો આપણે પાછા ઘરે જઈ રહ્યા હતા અને વચમાં વરસાદ ચાલુ થઈ ગયો। જુઓ, હા પલડીને ભેના થઈ ગયા। તો મિત્રો આપણે આપણા ઘરે પાછા આવી ગયા છીએ, અને તમે જોયું છે આગલા વિડીયોમાં કે આપણે પાછા આપણા ઘરે આવી રહ્યા હતા, એટલે આપણને રસ્તામાં જોરદાર વરસાદ ભેટી ગયો હતો, અને એના કારણે અમારા કપડાં હાવ ઓમ ભેના થઈ ગયા હતા। તો પહેલા આપણે ઘરે આવ્યા અને નાઈને સીધા કપડાં બદલી લીધા, અને પછી આપણા શૂટિંગ તરફ આપણે લાગી ગયા। તો હવે આપણે કરીએ મુદ્દાની વાત। તો મિત્રો તમે વિચારતા હશો કે આ ભાઈએ અમને રેશમાબેનનું ઘર અને સિંગર રેશમાબેન કેમ બતાવ્યા નહીં, અને એમના સાથે વાતચીત કરેલી કેમ સંભળાવી નહીં। તો મિત્રો એ વાતનું હું તમને આખી સ્ટોરી પણ કહી અને પહેલા ટૂંકમાં સમજાવું। તો મિત્રો આપણા જે રેશમાબેન છે, આવતા રવિવારે આપણા જે અમદાવાદ છે ત્યાં શૂટિંગમાં જતા હતા, અને અચાનક તેમનું એક્સિડન્ટ થઈ ગયું હતું। એના કારણે તેમના પગે થોડી ઈજા થઈ, એના કારણે અમે એમના સાથે વ્લોગ બનાવી શક્યા નથી। તો આખી મુદ્દાની આખી સ્ટોરી કહું ત્યાં પહોંચે તો અમે તેમના ઘરે પહોંચ્યા અને જોયું તો ઘણા બધા લોકો ત્યાં બેઠા હતા। તો અમે પણ વિચાર્યું કે આ બધા લોકો એમને મળવા આવ્યા હશે। તો અમે પણ ત્યાં ગયા। તો અમને પહેલા સારો એમના પપ્પાએ એમને બધાને આવકાર આપ્યો। તો અમે ત્યાં બેઠા અને પહેલાં તો અમને પાણી આપ્યું, પછી ચા આપ્યો, પછી અમે થોડી વાર ત્યાં બેઠા મોસામાં, એટલે ખાટલામાં। પછી એ બધા લોકો જે આવ્યા હતા તેમને ખાવા બેસાડ્યા, એટલે અમને પણ કહેવા લાગ્યા કે ભાઈ થોડુંક ખાઈ લો। તો અમે કહ્યું કે અમે ખાઈને આવ્યા છીએ। તો એરા કે ના ના, તમે કશું ખાઈને નહીં આવ્યા હોય, જુઠ્ઠું કહો છો। મેં કહ્યું ના ના કાકા, અમે ખાઈને જ આવ્યા। પછી અમે ખાધું જ નહોતું, પણ કેમ કે મિત્રો અમે રિયલમાં ખાઈને જ ગયા હતા, એટલે ખાધું નહીં, અને ચા અને પાણી પીધું હતું। પછી
થોડીક વાર થઈ એટલે એમના પપ્પા અમારી પાસે આવ્યા અને અમને સ્ટોરી કીધી કે અમદાવાદ ગયા હતા એટલે આવું થયું અને અત્યારે તમારે એમને મળવું હોય તો એ ઘરમાં ઊંઘ્યા છે, તો તમે એમને મળી શકો છો. પછી થોડીક વાર પછી અમે એમના ઘરમાં ગયા તો રેશમાબેન હકીકતમાં ત્યાં ઘરમાં ઊંઘ્યા હતા અને એમના પગે ઈજા પણ થઈ હતી. તો એમને પણ અમને સારો આવકાર આપ્યો અને તેમના માતા પિતાને અને તેમના ભાઈ બહેને પણ અમને સારો આવકાર આપ્યો. અને અમુક સિંગર અને જો એક્ટરના આપણે ઘરે જઈએ ને તો આપણને સારો આવકાર જ ના આપે. પહેલી વાત તો એ તો ભાઈ અને તો આપણા રેશમાબેનના પરિવારથી કંઈક આમ શીખવા જેવું. મારે તો કોઈ આપણે પ્રમોશન તો કોઈનું કરતો નહીં, એટલે જે રિયલ હકીકત હશે ને એ જ બધું હું તમને સાચું વ્લોગમાં બતાવે અને ચેડે કહે. તો આ બેનનો પરિવાર અને આ બેને અમને ખરેખર ખૂબ જ જે કહેવાય ને એ સારો આવકાર પણ આપ્યો અને સારા એવું સપોર્ટ પણ આપ્યો કહેવાય. તો રેશમાબેને તો પણ અમને કહ્યું કે ભાઈ તમારે વ્લોગ બનાવવું હોય તો હું તો બેસી કમ નહીં એટલે પગે વાજ્યું હતું એટલે પણ ઊંઝે તો એટલે પછી કે તમારે વ્લોગ બનાવો તો બનાવી જ લો. પણ આપણે પણ વિચારવું પડે કે આવી દુર્ઘટના બની હોય તો આપણે કોઈના સાથે વિડીયો બનાવવો હોય તો થોડું વિચારવું પડે. એટલે મેં રેશમાબેનને કીધું કે રેશમાબેન તમે પહેલાં ઠીક થઈ જાઓ અને હું પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે તમે જલ્દીથી ઠીક થઈ જાઓ. અને મિત્રો તમે પણ પ્રાર્થના કરજો, કેમ કે રેશમાબેનનો અને તેમના પરિવારનો ખરેખર જોવા જઈએ ને તો સ્વભાવ બહુ મસ્ત છે. તમે પણ કોઈક દિવસ એમના ઘરે જાઓ ને તો તમે જોજો. આમ તો હું એમના ઘરનો એડ્રેસ આપી દોત પણ રેશમાબેનને મને ના પાડી છે. તમારે મળવું હોય તો એમની આઈડીનો તમને કોન્ટેક્ટ મળી જશે. તમે તારે એમને ફોન કરીને મેસેજ કરીને તમે જઈ શકો. પણ હું તો નહીં આપી કહું મિત્રો, કેમ કે એમને મને ના પાડી. પણ આપણે જે ઇન્ટરવ્યુનો કહીએ ને એ વ્લોગ બનાવી શકો હું. પણ આવું હતી ઘટના એટલે આપણે બનાવે નહીં. પણ આપણે રેશમાબેનને કીધું કે તમને જ્યારે આ પગે વાગ્યું છે એવું મટી જાય તો આપણે ફરીથી તમારા ઘરે આવશું અને તમારી સાથે ઇન્ટરવ્યુનો વ્લોગ બનાવીશું. તો મિત્રો જો તમારે પણ એમના સાથે ઇન્ટરવ્યુનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ પણ કરી દેજો અને એમને જલ્દીથી આ મટી જાય એ માટે ભગવાનને પ્રાર્થના પણ કરજો. તો મિત્રો પછી આપણે રેશમાબેન સાથે થોડી વાતો કરી અને પછી આપણે આપણા ઘરની તરફ નીકળી ગયા. અને મિત્રો તમને લાગતું છે કે આ ભાઈ જુઠ્ઠું બોલે છે, તો મિત્રો આપણે કોઈ જુઠ્ઠું બોલતા નથી. આપણે તો વ્લોગ બનાવવા ગયા હતા. જો આપણે એમને ના પાડી હોત તો આપણે વ્લોગ ના બનાવત. પણ ખરેખર મિત્રો એમનો પરિવાર ખરેખર અમને એટલો જે કહેવાય ને ભાવ આપ્યો કે એમના માતા પિતા, એમના ભાઈ બહેન અને ખુદ સિંગર રેશમાબેને પણ અમને સારો આવકાર આપ્યો. અને તમે કોઈક દિવસ એમના ઘરે જજો, તમને કેવો આવકાર આપે છે એ જોજો અને પછી મને કોમેન્ટ કરજો. એમને ખરેખર અમને સારો આવકાર પણ આપ્યો હતો. અને આપણે તો હજી ઘણા બધા એવા કલાકાર સાથે એક્ટર અને કલાકાર સાથે મીટઅપ કરવાના છે, એમનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. અને આપણે તો જે છે બધું સાચું જ આપણે વ્લોગમાં કહેવાનું હોય. એટલે જો તમને આવા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર? તો હવે તમારે કયા એક્ટર કે સિંગર સાથે વ્લોગ જોવો હોય એ કોમેન્ટ કરો. તો મિત્રો આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ફરીથી આવા એક નવા વ્લોગ સાથે.